નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર મેહુલ એસ દવે. હું એનવી પટેલ પ્યોર એન્ડ અપ્લાઇડ સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરથી આવું છું અને મારી સાથે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર બબીતા સૈયદ, એનવી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સ વલ્લભ વિદ્યાનગરથી તરફથી ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક્સ એટલે કે ગતિ વિજ્ઞાન વિશે થોડી ચર્ચા કરીશું. એમાં આપણે સ્લાઇડ જોઈએ તો મિકેનિક્સ ઓફ એ સિંગલ પાર્ટિકલ એન્ડ સિસ્ટમ ઓફ પાર્ટિકલ. See, there are two type of study, kinetics and dynamatics. In kinetics, study of motion without discussing the case of the motions. અને સેકન્ડ જે છે એ સ્ટડી ઓફ મોશન વિથ ધ કેસ ઓફ ધ ફોર્સ. હિયર આપણે આજે જે વાત કરીશું એ વેલોસિટી એટલે કે વેગ અને એસલરેશન એટલે કે પ્રવેગ એની વાત કરીશું. અને એની સાથે સાથે જે પાર્ટિકલ જે છે ગતિ વિજ્ઞાન કણોનું એ કેવી રીતના થાય છે એની પણ આજે ચર્ચા કરીશું. મેઇનલી ધેર આર ટુ ટાઈપ ઓફ સ્ટડીઝ. એક તો છે વન ડાયમેન્શન મોશન એલોંગ એ સ્ટ્રેટ લાઇન અને બીજું છે એ છે 2 and 3 ડાયમેન્શન મોશન્સ. હવે જુઓ, અહીંયા મોશન ઇન વન ડાયમેન્શન, મોશન એલોંગ એ સ્ટ્રેટ લાઇન એટલે કે ગતિ જે છે પદાર્થની જે ગતિ છે અહીંયા બતાવી છે કે એક સ્ટ્રેટ લાઇનમાં ગતિ કરે છે પદાર્થ. અને એના બે પ્રકાર છે, કાં તો મોશન જે છે કાં તો હોરિઝોન્ટલ છે કાં તો વર્ટિકલ છે. ટર્મિનોલોજી શું છે તો એની પણ આજે આપણે વાત કરીશું. કે આપણી જોડે ટર્મિનોલોજીમાં પહેલું જે છે પાર્ટ એ છે પોઝિશન. પોઝિશન પદાર્થની કેવી હોઈ શકે? તો બે પ્રકાર હોય પોઝિશનના, કાં તો એક નેગેટિવ હોય કાં તો એ પોઝિટિવ હોય પોઝિશન્સ. સાથે સાથે પોઝિશન્સને બીજા શબ્દોમાં આપણે એવું કહી શકાય કે પોઝિશન ઓફ એ પાર્ટિકલ ઓન એન એક્સિસ લોકેટેડ ઇન વિથ રિસ્પેક્ટ ટુ ધ ઓરિજિન ઓફ ધ એક્સિસ. Displacement. So you can say the displacement means the distance between the initial position to the final position. You can say, તમે એને કહી શકો કે ભાઈ પદાર્થની જે મૂળ અવસ્થા અને છેલ્લી એટલે કે ગતિ કર્યા પછી જ્યાં પદાર્થ ઊભો રહે છે એની અવસ્થા. તો અહીંયા ડિસ્પ્લેસમેન્ટનું જે છે એવું લખ્યું છે કે ભાઈ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. સો ડિસ્ટન્સ આપણે જોઈએ તો અહીંયા સ્લાઇડમાં બતાવ્યું છે કે એક એક્સ એક્સિસ છે, એમાં એક પોઝિટિવ ડિસ્ટન્સ છે અને એક નેગેટિવ ડિસ્ટન્સ છે. પોઝિટિવ ડિસ્ટન્સ માટે ઉપરની જે ફિગર જે છે એની અંદર બતાવેલું છે કે ભાઈ ઇનિશિયલ ડિસ્ટન્સથી તે જે ફાઇનલ ડિસ્ટન્સ સુધી જે પદાર્થ ગતિ કરે છે એ બતાવ્યો છે. અને બીજી કે જેને નેગેટિવ ડિસ્પ્લેસમેન્ટ કહીએ કે ઇનિશિયલ ડિસ્ટન્સથી તે ફાઇનલ ડિસ્ટન્સ સુધી પદાર્થ જે ગતિ કરે છે એ અહીંયા એક કાર સ્વરૂપે બતાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ તો એવરેજ વેલોસિટી. આ એક અગત્યની ટર્મિનોલોજી છે કે વેલોસિટી વગર પાર્ટિકલ જે છે એટલે કે પદાર્થના જે કણો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એમાં આપણે શું મેઝર કરી શકીએ? તો વેલોસિટી બરાબર આપણે લઈએ કે વેગ બરાબર શું થાય? તો વેગ બરાબર થાય અંતર ભાગ્યા સમય. અંતર કોને કહેવાય? તો કે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે જે ઇનિશિયલ એની સિચ્યુએશન છે અને જે ફાઇનલ સિચ્યુએશન છે એનો જે ડિફરન્સ આપણે જે લઈએ છીએ જેને કહીએ છીએ આપણે x2 માઇનસ x1. સાથે સાથે એનો ટાઈમ ઇન્ટરવલ પણ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ જેને આપણે કહીએ છીએ t2 માઇનસ t1. તો એવરેજ વેલોસિટીની ડેફિનેશન આપણે કંઈક આ રીતની લીધેલી છે કે વેન એ પાર્ટિકલ હેઝ મૂવ ફ્રોમ પોઝિશન x1 ટુ x2 ડ્યુરિંગ એ ટાઈમ ઇન્ટરવલ ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1, ઇટ્સ એ એવરેજ વેલોસિટી. સો ઇટ ઇઝ એ વેક્ટર ક્વોન્ટિટી. એ વેક્ટર ક્વોન્ટિટી છે, ડુ નોટ ડિપેન્ડ્સ ઓન ડિસ્ટન્સ ઇન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. એના ડિસ્ટન્સ પર આધાર રાખતી નથી, એ એની પોઝિશન પર આધાર રાખે છે વેલોસિટી હંમેશા. કે ઇનિશિયલ પોઝિશન એની કઈ છે અને ફાઇનલ પોઝિશન કઈ છે એના પર આધાર રાખે છે. એટલા માટે આપણે લઈએ છીએ કે વેલોસિટી એટલે કે v ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 ડિવાઇડ બાય t2 માઇનસ t1. સેમ એવી રીતના બીજી એક ટર્મિનોલોજી છે જેને આપણે કહીશું એવરેજ સ્પીડ. એવરેજ સ્પીડ મીન્સ ધ particle depends on the total distance it covers in a time interval delta t. So that is called average speed. સ્પીડ જે છે એ સ્પીડ પણ શેના પર આધાર રાખે છે? સ્પીડ બરાબર શું થાય તો કે ડિસ્ટન્સ
ડિવાઈડ બાય એનો ટાઈમ ઇન્ટરવલ એટલે કે સમય. ડિસ્ટન્સ કેવું હોય, જો ડિસ્ટન્સને આપણે ફોર્મ સ્વરૂપે લઈએ કે R2 માઇનસ R1, જે R2 જે છે એને આપણે કહીશું ફાઇનલ ડિસ્ટન્સ અને R1 જે છે એને કહીશું આપણે ઇનિશિયલ ડિસ્ટન્સ ડિવાઈડ બાય T2 માઇનસ T1 યાની કે ટાઈમ ઇન્ટરવલ. બીજું છે એ છે કે ઇન્સ્ટેનિયસ વેલોસિટી. ઇન્સ્ટેનિયસ વેલોસિટી યાની કે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ મીન્સ કે ઘણા બધા અંતર આપણે ભેગા કરી અને એની લિમિટ લઈએ અને એના ટાઈમ સાપેક્ષ લિમિટ લઈએ તો તેને આપણે ઇન્સ્ટેનિયસ વેલોસિટી કહી શકીએ છીએ. એને અંગ્રેજીમાં આપણે આ રીતના દર્શાવીશું: ધ રેશિયો એપ્રોચ એ લિમિટિંગ વેલ્યુ v ઇઝ કોલ્ડ ઇન્સ્ટેનિયસ વેલોસિટી. You can say velocity is equal to limit delta t tends to 0 delta x by delta t. Delta x by delta t, that means dx by dt in the derivative form. You can say so many distance. આપણે એક ડિસ્ટન્સ નથી લેતા, એક કરતાં વધારે ડિસ્ટન્સ લઈએ છીએ અને એને ઇન્ક્લુડ કરીએ છીએ, ભેગા કરીએ છીએ અને એનું લિમિટ લઈએ છીએ, જેને લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ફોર્મમાં. બીજી વાત કરીએ તો એવરેજ એસલરેશન. એવરેજ એસલરેશન, સો યુ કેન સે it is a ratio of the change in velocity delta v that occur within a time interval delta v. યાની કે એસલરેશન એટલે આપણે જાણીએ છીએ પ્રવેગ. પ્રવેગ બરાબર શું થાય તો વેગ ભાગ્યા સમય થાય. વેગ એટલે એક કરતાં વધારે વેગ તો v2 માઇનસ v1 યાની કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એનો જે ડિફરન્સ આવશે એને આપણે ડેલ્ટા v કહીશું ડિવાઈડ બાય જે ટાઈમ જે આપણે મેઝર કરીશું t1 અને t2 એનો જે ડિફરન્સ આવશે એને આપણે ડેલ્ટા t કહીશું. એવી રીતના એનું જે ઇક્વેશન છે એને આપણે આ ફોર્મમાં રજૂ કરીશું કે a ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. યાની કે ઘણી બધી વેલોસિટી, ઘણા બધા એક કરતાં વધારે વેલોસિટી છે એને આપણે ભેગા કરી અને એની ડેલ્ટાના ફોર્મમાં સ્વરૂપ કેલ્ક્યુલેટ કરીએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા. નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ છે મોશન વિથ કોન્સ્ટન્ટ એસલરેશન્સ. આપણે ગતિ કરીએ છીએ પણ એ ગતિ કેવી છે? અચળ પ્રવેગી ગતિ કરીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે અચળ પ્રવેગી ગતિના આપણી જોડે 5 ઇક્વેશનો છે. એમાં પહેલું ઇક્વેશન છે આપણે લઈએ છીએ કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બીજું ઇક્વેશન છે x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું ઇક્વેશન જે છે એ છે v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ 2a ઇન્ટુ એક્સ માઇનસ x0. ચોથું ઇક્વેશન છે એક્સ માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ 1/2 v0 પ્લસ v ઇન્ટુ ટી. પાંચમું ઇક્વેશન છે જેને આપણે કહીશું એક્સ માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ vt માઇનસ 1/2 at સ્ક્વેર. આ દરેક ઇક્વેશનમાં કોઈ એક ક્વોન્ટિટી મિસિંગ ક્વોન્ટિટી છે. સપોઝ ફર્સ્ટ ઇક્વેશન છે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, એમાં મિસિંગ ક્વોન્ટિટી કઈ છે તો એને સામે લખેલું છે કે ભાઈ એક્સ માઇનસ x0. એક્સ યાની કે ડિસ્ટન્સ છે. ડિસ્ટન્સ કયું તો એ છે ઇનિશિયલ અને ફાઇનલ ડિસ્ટન્સ છે. તો આ ઇક્વેશનની આપણે જ્યારે વાત કરીશું ત્યારે આપણે ફક્ત વેલોસિટી અને એની સાપેક્ષ પ્રવેગની વાત કરીશું. એટલે વેગ અને પ્રવેગની વાત કરીશું. વેગ અને પ્રવેગના આપણી જોડે વેલ્યુ હશે તો તમે એનું ફાઇનલ જે છે વેલોસિટી એ આ ઇક્વેશનથી કેલ્ક્યુલેટ કરી શકશો. એવી રીતના બીજા બધા જે ઇક્વેશન છે એનું પણ તમને કેલ્ક્યુલેટ જે છે એ તમે મોશન દ્વારા કરી શકાશે. Special case free fall acceleration. So here the object is rising or falling free near the earth's surface. So in this case there are two changes equation. First one, the motion is along the y axis. એટલે કે ગતિ જે છે એ અહીંયા લીધી છે y axis માં. અને બીજી આપણે વાત કરીએ બીજા ઇક્વેશનની તો એમાં લીધું છે કે acceleration a is replaced by g. યાની કે હવે એસલરેશનની જ્યારે વાત કરીશું ત્યારે એ બરાબર આપણે શું લઈશું? જી લઈશું. તો દેટ ઇઝ કોલ્ડ ધ સ્પેશિયલ કેસ ફ્રી ફોલ એસલરેશન. એ વખતે જે ઇક્વેશન જે છે મિસિંગ જે ઇક્વેશન છે આપણે જે લીધા આગળ v બરાબર v0 પ્લસ એટી એની જગ્યાએ આપણે અહીંયા શું મૂકીશું? ગ્રેવિટી યાની કે જી મૂકીશું. એવી રીતના બધા ઇક્વેશન જે છે અહીંયા મૂકેલા છે. y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ v0t માઇનસ 1/2 gt સ્ક્વેર. એવી રીતના બધા મૂકેલા છે ઇક્વેશનો. અને એની સામે વિદ્યાર્થી મિત્રો એની સામે એની મિસિંગ ક્વોન્ટિટી જે છે એ પણ સાથે સાથે મૂકેલી છે. હવે આપણે ફોર્મ્યુલાની વાત કરીએ કે ભાઈ ડિસ્પ્લેસમેન્ટ ફોર્મ્યુલા જે છે એને મેં એક ઇક્વેશન બનાવ્યું છે કે ભાઈ ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાય તો કે ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ
ઇનિશિયલ વેલોસિટી એટલે કે ઇનિશિયલ યાની કે પ્રારંભિક વેગ મલ્ટીપ્લાય ટાઈમ પ્લસ 1/2 મલ્ટીપ્લાય જી યાની કે 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર. સો આ જે ડિસ્પ્લેસમેન્ટ ફોર્મ્યુલા છે એ કોની છે? ફ્રી ફોલ એસેલરેશનની. હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મોશન ઇન વન ડાયમેન્શન. આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરીએ તો આપણી જોડે અહીંયા તમે જોશો સ્લાઇડની અંદર કે 4 સ્લોપ ડ્રો કરેલા છે. એમાં પહેલો જે સ્લોપ જે છે કે વિધાઉટ મોશનનો છે, જેને આપણે કહીશું કે પેરેલલ ટુ એક્સ એક્સિસ બટ નો મોશન, યાની કે વેલોસિટી એ વખતે કેવી હશે? એની 0 હશે. એવી રીતના બીજો જે મોશન છે, બીજો જે સ્લોપ જે છે એ સ્લોપને આપણે અહીંયા દર્શાવ્યો છે કે સ્ટ્રેટ લાઇન ઇન્ક્લાઇન એક્સ એક્સિસ એટલે કે કોન્સ્ટન્ટ વેલોસિટી. એટલે સ્લોપ જે થશે એ જ એની વેલોસિટી થશે. એ સ્લોપ કેવો મળશે? હંમેશા નેગેટિવ હશે, કારણ કે જેનો એંગલ હશે એ એંગલ ગ્રેટર ધેન 90 હશે. તો એ ખાસ યાદ રાખવા જેવું છે. અને ત્રીજું કે જે સ્લોપ મળે છે વેલોસિટી ઇન ધ મોડ ઓફ ડિક્રીઝિંગ. વેલોસિટી જે છે એ એક્સની સાપેક્ષ હંમેશા ડિક્રીઝ થાય છે. અને ચોથો જે પાર્ટ જે છે એની અંદર જે છે એ વેલોસિટી આપણે શું લીધી છે? ઇન્ક્રીઝિંગ લીધી છે વિથ ડિસ્ટન્સ. હવે આપણે ન્યૂટનના ગતિના 3 નિયમો જે છે એની આપણે થોડી વાતો કરીશું. એમાં પહેલો નિયમ જે છે આપણે બધા જાણીએ છીએ કે એવરી બોડી કન્ટિન્યુઝ ટુ બી ઇન ઇટ્સ સ્ટેટ્સ ઓફ રેસ્ટ ઓર યુનિફોર્મ મોશન ઇન એ સ્ટ્રેટ લાઇન unless it is compelled to change that state by the external force acting on it. જેને આપણે આ રીતના દર્શાવીશું કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ જે છે એ સ્થિર સ્થિતિમાં રહે છે અને ગતિમાન પદાર્થ જે છે ગતિ અવસ્થા ચાલુ રાખે છે. એનું આપણે એક નાનું સરખું ઉદાહરણ લઈએ તો તમારી જોડે પેન હોય, એ પેનને જ્યાં સુધી તમે ફોર્સ બળ ન લગાડો, સપોઝ આ મારી જોડે પેન છે અને હું જ્યાં સુધી બળ ન લગાડું ત્યાં સુધી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. એટલે કે જ્યારે હું બહારથી કોઈ એક્સટર્નલ બળ લગાડીશ, એક્સટર્નલ ફોર્સ લગાડીશ, ત્યારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. એવી રીતના એનું બીજું ઉદાહરણ છે કે ગતિમાન અવસ્થા જે છે ગતિમાન અવસ્થા ચાલુ રાખે છે. તો એને આપણે એ કહી શકીશું કે કોઈ સાયકલ ચલાવતો હોય કોઈ વ્યક્તિ, અને સાયકલ ચલાવતા ચલાવતા એના સ્પીડની અંદર વધારો કરે, એટલે કે બહારથી પેન્ડલ મારે, ફોર્સ એપ્લાય કરે, તો એને કહીશું કે જે ગતિમાન અવસ્થા જે છે એની ગતિ અવસ્થા કેવી રહેશે? ચાલુ રહેશે. એવી રીતના ન્યૂટનની ગતિનો આપણે બીજા નિયમની વાત કરીએ તો એને પણ કંઈક આ રીતના રજૂઆત કરી છે. ધ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઓફ એ પાર્ટિકલ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ એક્સટર્નલ ફોર્સ એન્ડ ઇઝ ઇન ધ ડિરેક્શન ઓફ ધ ફોર્સ. તમે એવું કહી શકશો કે પદાર્થ પર લાગતું બળ તેના દળ અને તેના પ્રવેગના સમપ્રમાણમાં ચાલે છે. એટલે તમે બીજા શબ્દોમાં એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે F બરાબર ma. F એટલે બળ, m એટલે માસ જેને આપણે દળ કહીએ છીએ, અને એને એસલરેશન એટલે કે પ્રવેગ. એટલે પ્રવેગ જેટલો વધશે એટલો એમાં શું થવાનો? ફોર્સમાં વધારો થશે. એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમને ટૂંકમાં આપણે આ રીતના રજૂઆત કરી શકાય, F બરાબર ma. હવે ત્રીજા નિયમની આપણે ચર્ચા કરીએ. એ ખૂબ જ અગત્યનો છે કે ટુ એવરી એક્શન ધેર ઇઝ ઓલવેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એટલે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ પરસ્પર સરખા અને વિરુદ્ધ દિશામાં છે. તમે કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ પદાર્થ છે, એને તમે બળ લગાડો તો તમને એટલું સામે તમને ઓપોઝિટ રિએક્શન એટલે કે સામે એટલું તમને બળ મળે છે. તો એની અહીંયા વાત કરી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું મિકેનિક્સ ઓફ એ પાર્ટિકલ. પાર્ટિકલ એટલે કે જે કણ જે છે એ કણોનું ગતિ વિજ્ઞાન જે છે એની આપણે થોડી વાત કરીએ. આપણે એક સિસ્ટમ અહીંયા લીધેલી છે, એને આપણે કહીશું કે n કણોની સિસ્ટમ લીધેલી છે. એ પહેલાં થોડી બેઝિક ડેફિનેશન છે એની આપણે વાત કરીએ. ભાઈ ન્યૂટનનો જે સેકન્ડ લો જે છે મોશન વિશે શું કહે છે, તો આપણે હમણાં જ શીખ્યા કે F બરાબર ma. તો એને ડેરિવેટિવ ફોર્મમાં આપણે આ રીતના રજૂઆત કરી શકાય, F બરાબર m ઇન્ટુ d²r/dt². ડેરિવેટિવ જે ફોર્મ જે લીધું છે એ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ફોર્મ લીધું છે. હવે આ જે ડેરિવેટિવ ફોર્મની વાત કરીએ તો પ્રવેગ જે છે એ પ્રવેગ બરાબર d²r/dt². એટલે પ્રવેગ બરાબર આપણે બીજા શબ્દોમાં એવું કહી શકાય કે વેગ છેદમાં આપણે એને કહી શકીએ કે સમય. વેગ કોના પર લાગે? કે કોઈ પદાર્થ પર. તો પદાર્થની પોઝિશન જોવામાં આવે. પદાર્થની પોઝિશન કયા પ્રકારની છે? તો ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન છે.
એ ફાઇનલ પોઝિશન પરથી આપણે એક ઇક્વેશન મળે છે એફ બરાબર એફ ઇન્ટુ ડિસ્ટન્સ ઇન્ટુ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ડિસ્ટન્સ ઇન્ટુ ટાઈમ, જેનું સોલ્યુશન જે છે કંઈક આ રીતના રજૂઆત કરી છે એની અંદર કે સપોઝ કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે, એટલે કે નો એક્સટર્નલ ફોર્સ કોઈ પદાર્થ પર ન લગાડવામાં આવે તો બાહ્ય ફોર્સ કેવું થઈ જશે? 0 થઈ જશે. એટલે આપણે એને એફ બરાબર 0 સ્વરૂપમાં લખી શકાશે. તો આપણે એવું કહી શકીશું એફ બરાબર એમ એની જગ્યાએ આપણે એવું લખી શકાય કે એ બરાબર શું છે? તો એને કહીશું કે વેગ ભાગ્યા સમય. તો એને આપણે એ રીતના રજૂઆત કરીએ એફ બરાબર ડીપી બાય ડીટી. આ પણ એક ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ છે, જેને આપણે આ રીતનું દર્શાવી શકાય. પી એટલે કે શું? મોમેન્ટમ એટલે વેગમાન બરાબર શું થાય? એમ ઇન્ટુ વી. એટલે એમ ઇન્ટુ વી કરીએ તો એમ ઇન્ટુ ડીવી બાય ડીટી. હવે જો એક્સટર્નલ ફોર્સ આપણે 0 આપીએ તો એ વખતે શું થશે? એ વખતે બાહ્ય બળ 0 હશે ત્યારે વેગમાન જે છે એનું એ કોન્સ્ટન્ટ થઈ જશે. તો એ કોન્સ્ટન્ટ વેગમાન જે છે એટલે આપણે એવું કહી શકાય કે ધેર ઇઝ નો ફોર્સ એક્ટિંગ ઓન ધ પાર્ટિકલ, ધ મોમેન્ટમ ઓફ ધ પાર્ટિકલ ઇઝ કોન્સ્ટન્ટ. આપણે એને એ રીતના રજૂઆત કરી શકાશે. એવી રીતના ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની પણ આપણે હમણાં વાત કરી. એને આપણે આગળ જઈએ તો ટોર્ક એ પણ એક ટર્મિનોલોજી છે ગતિ વિજ્ઞાનની. ટોર્ક એટલે શું? સામાન્ય રીતે આપણે ટોર્ક બરાબર આપણે આર ક્રોસ એફ કહેતા હોય છે. અહીંયા પણ એનું એક એવું જ ઇક્વેશન છે, એન્ગ્યુલર મોમેન્ટમ એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. આર વોટ ઇઝ આર? આર દેટ ઇઝ કોલ્ડ પોઝિશન વેક્ટર, જેને પોઝિશન આપણે વેક્ટર કહીએ, અને પી એટલે કે લિનિયર મોમેન્ટમ કહીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજે ટોર્ક કેલ્ક્યુલેટ કરીએ. ટોર્ક કેલ્ક્યુલેટ કરવા માટે આપણી જોડે એક ઇક્વેશન છે કે ધ ટાઈમ રેટ ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ L is defined as a torque. તો અહીંયા મેં એક ડેરિવેટિવ ફોર્મમાં ટોર્કનું ઇક્વેશન લખેલું છે, n is equal to dl by dt. આપણે L જે છે એ ટોર્ક છે, એન્ગ્યુલર મોમેન્ટમ છે, એને આપણે ડિફાઇન કરીશું r ક્રોસ p. તો d by dt ઇન્ટુ r ક્રોસ p એટલે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ થશે. તો એને આપણે દર્શાવીશું r ડોટ એટલે dr by dt મલ્ટીપ્લાય p. એ વખતે p જે છે મોમેન્ટમ જે છે કોન્સ્ટન્ટ રાખીશું. બીજા વખતે શું કરીશું? આપણે r યાની કે ડિસ્ટન્સ જે છે એને કોન્સ્ટન્ટ રાખીશું અને ડીપી બાય ડીટી એને આપણે શું કરીશું? ડેરિવેટિવ લઈશું. એટલા માટે બીજા ઇક્વેશનમાં એવું લખેલું છે r ડોટ ક્રોસ p પ્લસ r ક્રોસ ડોટ p. પણ આપણે જાણીએ છીએ કે